રાહુલ ગાંધી કેટલી વારમાં પહોંચી શકે છે? કારણ કે જે વ્યવસ્થા છે તેના પરથી લાગી રહ્યું છે કે થોડી જ વારમાં તેઓ પહોંચી શકે છે. કેટલી વારમાં પહોંચશે? તો અત્યારે રાહુલ ગાંધી કોંગ્રેસ ભવન ખાતે પહોંચી ચૂક્યા છે. ઘણા વર્ષો બાદ રાહુલ ગાંધી કોંગ્રેસ ભવન ખાતે પહોંચ્યા છે. કાર્યકર્તાઓનો એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે. બીજી તરફ લોખંડી બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. બીજી તરફ NSUIના પણ કાર્યકર્તાઓ પહોંચ્યા છે. યુથ કોંગ્રેસના પણ કાર્યકર્તાઓ પહોંચ્યા છે. પાલડી ખાતે આવેલું આ રાજીવ ગાંધી ભવન કે જેને બને 18 વર્ષ થયા છે. રાહુલ ગાંધી ઘણા વર્ષો પછી આ રાજીવ ગાંધી ભવન ખાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી જ્યારે પણ ગુજરાત આવતા હોય છે ચૂંટણીલક્ષી કામથી અથવા બીજા કોઈ કામથી, ત્યારે રાજીવ ગાંધી ભવનની મુલાકાત તેઓ ખૂબ ઓછી લેતા હોય છે. પરંતુ આજે રાહુલ ગાંધી ઘણા વર્ષો બાદ રાજીવ ગાંધી ભવન ખાતે અત્યારે પહોંચ્યા છે. રાજીવ ગાંધી ભવન ખાતે તેઓ એન્ટ્રી પણ લઈ રહ્યા છે. આ સીધા દ્રશ્યો, પોલીસ કાફલો એક તરફ જોવા મળી રહ્યો છે. બીજી તરફ રાહુલ ગાંધીના આ વર્ષો બાદ રાજીવ ગાંધી ભવનમાં એન્ટ્રી, કાર્યાલય ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે. સાથે જ શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ તેઓ પણ જોડાયેલા છે. બીજી તરફ પ્રભારી મુકુલ વાસનિક પણ તેમની સાથે છે. કાર્યકર્તાઓ છે તેઓ પણ તેમનું સન્માન અત્યારે કરવા માટે થનગની રહ્યા છે. આ દ્રશ્યો રાજીવ ગાંધી ભવનના, રાજીવ ગાંધીની પ્રતિમાને પણ તેઓ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ સીધા દ્રશ્યો અમિત ચાવડા પણ તેમને જોવા મળી રહ્યા છે. પણ ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ક્યાંક ને ક્યાંક આપણા કોંગ્રેસના કાર્યકરો